વિદ્યાર્થી મિત્રો, ફરીવાર સ્વાગત છે તમારું એજ્યુકેશનલ એક્સપર્ટ યુટ્યુબ ચેનલ ની અંદર. મારું નામ હાર્દિક માંડાણી. આપણે ધોરણ 8 એમની અંદર ચેપ્ટર નંબર 15 એમનો ભાગ 2 લઈને તમારી સામે આવ્યો છો. આ ભાગ 2 ની અંદર આપણે જે છે શોર્ટ ક્વેશ્ચન જોવાના છે, લોંગ ક્વેશ્ચન પણ જોવાના છે, ટૂંક પણ જોવાની છે. અને જો ભાગ 1 નો જોયો હોય તો તમે જોઈ લેજો. એમની અંદર આપણે વિકલ્પોની વાત કરી હતી, આપણે જોડકાની વાત કરી હતી, ખાસ વિજ્ઞાન ખરા ખોટાની વાત કરી. અને આ ઉપરાંત ચેપ્ટરના આજે ધોરણ 8 ના જે સમાજના જેટલા પણ ચેપ્ટર છે બધાના વિડીયો મૂકવામાં આવશે. તો આ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી લેજો, તો નોટિફિકેશન આવી શકે. બંધારણનો અર્થ જણાવો. દેશનું શાસન ચલાવવા માટે ઘડવામાં આવેલા વ્યવસ્થિત આ શબ્દ થોડો અલગ છે. તો વ્યવસ્થિત જે નિયમો નો સંગ્રહ છે એને શું કહેવાય? બંધારણ. દેશનું શાસન ચલાવવા માટે ઘડવામાં આવેલા વ્યવસ્થિત નિયમોના સંગ્રહને શું કહેવાય? બંધારણ. બંધારણ સભાના અધ્યક્ષ કોને ગણવામાં આવે છે? આ બંધારણ સભાના અધ્યક્ષ નથી કીધું, સોરી. બંધારણના ઘડવૈયા તરીકે કોને ઓળખવામાં આવે છે? તો બંધારણના ઘડવૈયા કહેવામાં આવે છે ડોક્ટર ભીમરાવ આંબેડકર. બંધારણ સભાના મહિલા પ્રતિનિધિઓ કોણ કોણ હતા? તો મહિલા પ્રતિનિધિની અંદર સરોજની નાયડુ અને વિજયાલક્ષ્મી પંડિત મહિલા પ્રતિનિધિ હતા. બંધારણ ક્યારે અમલમાં આવ્યું? તો બંધારણ અમલમાં આવ્યું 26 જાન્યુઆરી 1950 ના રોજ. બંધારણની શરૂઆત શાનાથી થઈ છે? તો યાદ રાખજો, બંધારણની શરૂઆત છે આમુખથી થઈ છે. શેનાથી થઈ છે? આમુખથી. અને આમુખમાં શાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે? આમુખમાં આપણા દેશના વહીવટ પાયારૂપ સિદ્ધાંતો અને ધ્યેયોનો ઉલ્લેખ કરવામાં આવ્યો. આ દેશના વહીવટના પાયારૂપ સિદ્ધાંતો કયા છે અને દેશના ધ્યેયો કયા છે એમનો ઉલ્લેખ અમુકની અંદર કરવામાં આવ્યો છે. લોકશાહી એટલે શું? લોકશાહી એટલે લોકો વડે, લોકો માટે અને લોકોથી જ્યાં શાસન ચાલતું હોય એને શું કહેવાય? લોકશાહી. નાગરિકોને કઈ કઈ સ્વતંત્રતાઓ મળી છે? તો નાગરિકોને વિચાર, વાણી, અભિવ્યક્તિ, પોતાની ઈચ્છા મુજબ ગમે તે ધર્મ પાળવાની શું મળી છે? સ્વતંત્રતા મળી છે. વિચાર, વાણી ની સ્વતંત્રતા, અભિવ્યક્તિની સ્વતંત્રતા ને પોતાની ઈચ્છા મુજબ ગમે તે ધર્મ પાળવાની સ્વતંત્રતા. બિન સાંપ્રદાયિકતા એટલે શું? બિન સાંપ્રદાયિકતાનો સિમ્પલ મિનિંગ થાય જ્યાં બધા ધર્મને સમાન મહત્વ આપવામાં આવે છે. બધા ધર્મને સમાન મહત્વ આપવામાં આવે એને શું કહેવામાં આવે છે? બિન સાંપ્રદાયિકતા કહેવામાં આવે છે. અને બિન સાંપ્રદાયિક એટલે એવો દેશ કે જ્યાં દેશનું શાસન એક ધર્મની માન્યતાના આધારે ક્યારે ચાલતું ન હોય તો એને બિન સાંપ્રદાયિક દેશ કહેવાય. સંઘીય શાસન વ્યવસ્થામાં 2 પ્રકારની સરકારની રચના કરવામાં. સંઘીય શાસન વ્યવસ્થામાં કેટલા પ્રકારની સરકાર હોય? 2. એક તો સંઘ સરકાર ને બીજી કઈ છે? રાજ્ય સરકાર. સંઘ સરકાર ને બીજી કઈ છે? રાજ્ય સરકાર. નાગરિકોને મૂળભૂત ફરજો શા માટે આપવામાં આવી છે? નાગરિકોને મૂળભૂત ફરજો એટલા માટે આપવામાં આવી છે કે રાષ્ટ્રના વિકાસમાં શું બની શકે? સહયોગી બની શકે. એટલા માટે નાગરિકોને શું આપવામાં આવી છે? મૂળભૂત ફરજો આપવામાં આવી છે. નાગરિકોને મૂળભૂત હકો શા માટે આપવામાં આવ્યા છે? કારણ કે હકો એટલા માટે આપવામાં આવે કે રાષ્ટ્રની સ્થિરતા જળવાય, વ્યક્તિના સ્વતંત્રતાના રક્ષણ માટે અને દેશમાં લોકોને ન્યાય મળી રહે ને એટલા માટે એમને હકો આપવામાં આવ્યા છે. એક તો દેશની અંદર એક સ્થિરતા આવે, પછી વ્યક્તિની સ્વતંત્રતા જળવાય, પછી વ્યક્તિને ન્યાય મળે અને વ્યક્તિને સમાનતા. એટલા માટે મૂળભૂત હકો ખૂબ જરૂરી છે. બાળ મજૂરી સજાપાત્ર ગુનો શું કામ ગણાય છે? કારણ કે એવો કાયદો છે આપણા દેશની અંદર કે 14 વર્ષથી નીચેની ઉંમરના બાળક પાસે જો મજૂરી કરાવશો તો કાયદા મુજબ એ વ્યક્તિને દંડ કે સજા કરવામાં આવશે. આવો આ દેશની અંદર કાયદો ઘડવામાં આવ્યો છે અને કાયદો ઘડીને 14 વર્ષથી ઓછી ઉંમરના બાળક પાસે કામ કરાવવા ઉપર પ્રતિબંધ મૂકેલો છે. માટે બાળ મજૂરી ગણાય છે સજાપાત્ર ગુનો. જો બંધારણ લેખિત ન હોત તો દેશનું બંધારણ જો લખેલું ન હોત તો બધાને ખબર છે તો દેશનું બંધારણ લખેલું ન હોત તો શું થાય કે ગમે ત્યારે દેશના વહીવટમાં લોકો હસ્તક્ષેપ કરી શકે. કોઈ પણ વ્યક્તિ ગમે ત્યારે દેશના વહીવટની અંદર હસ્તક્ષેપ કરી શકે. દેશની અંદર એક અરાજકતાનો માહોલ ફેલાય, લોકો આપસની અંદર શું કરવા લાગે? ઝઘડવા લાગે, મનમાની કરવા લાગે. એટલા માટે દેશનું બંધારણ લખેલું હોવું જરૂરી છે. એની પછી કીધું બંધારણે મૂળભૂત હકોના ઉપયોગમાં કઈ મર્યાદા મૂકી છે? જો આપને મૂળભૂત હકો તો આપવામાં આવ્યા છે પણ બંધારણે એના પર ઘણી બધી મર્યાદા મૂકી છે. શું કામ? કઈ મર્યાદા મૂકી? જેવો પ્રશ્ન પૂછવામાં આવ્યો છે તો સાંભળ. તો કોઈ પણ વ્યક્તિ પોતાના મૂળભૂત હકનો ઉપયોગ તો કરી શકે પણ એને એવી રીતના એ મૂળભૂત હકનો ઉપયોગ કરવાનો કે રાષ્ટ્રને નુકસાન ન થાય.
અને પોતાના હકોનું મન ફાવે એવી રીતના ઉપયોગ કરી શકે નહીં. હવે તમને હક તો આપવામાં આવ્યા છે, પણ એક મર્યાદામાં રહીને એ હકને તમે ભોગવી શકો. તમે હકને એવી રીતના ન ભોગવી શકો કે એ હકને ભોગવતી વખતે આ દેશને શું થાય, નુકસાન થાય. ઓકે, હવે જો પછી થોડાક લોંગ ક્વેશ્ચન આવ્યા છે કે ભાઈ ભારતના નાગરિકને કયા કયા મૂળભૂત હકો આપવામાં આવ્યા છે. તો ભારતના નાગરિકોને 6 મૂળભૂત હકો આપવામાં આવ્યા છે. એ પછી સમાનતાનો હક હોય, સ્વતંત્રતાનો હક હોય, શોષણ સામે વિરોધનો હક હોય, ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર હોય, સાંસ્કૃતિક શૈક્ષણિક અધિકાર હોય, બંધારણીય ઇલાજનો અધિકાર હોય. આ 6 પ્રકારના હકો આપવામાં આવ્યા છે. એની પછીનો પ્રશ્ન છે જેનો જવાબ સંપૂર્ણ નથી. તમે તમારી રીતના જવાબ લખી શકો કે મૂળભૂત ફરજો વિદ્યાર્થીના જીવનમાં કેવી રીતના બજાવી શકે. આપણે શું કરી શકીએ કે વિદ્યાર્થીઓ છે એમના જીવનની અંદર મૂળભૂત ફરજ બજાવે. પહેલા તો તમને કીધું છે શાળામાં મૂળભૂત ફરજોની વિદ્યાર્થીઓને જાણકારી મળે એવા કાર્યક્રમો ગોઠવો. પહેલા તો શાળાની અંદર એવા કાર્યક્રમો ગોઠવવા જોઈએ જેને કારણે વિદ્યાર્થીને મૂળભૂત ફરજ વિશે ખબર પડે. બીજું કે શાળામાં સખત નિયમો બનાવવા છે. આપણે એવા નિયમ બનાવવા છે શાળાની અંદર કે ફરજિયાત મૂળભૂત ફરજનું કરવાનું પાલન કરવાનું. ને કીધું છે જો કોઈ વ્યક્તિ કોઈ બાળક મૂળભૂત ફરજનું પાલન ન કરે ને તો એના માટે થોડીક વ્યાજબી હું રાખવાની, સજા પણ રાખવાની, થોડી ઘણી સજા પણ કરવાની, એટલે બાળક ફરજોનું પાલન કરે. શાળામાં ભણાવવામાં આવતા જે અભ્યાસક્રમ છે, અભ્યાસક્રમની અંદર કોઈ ફરજોની માહિતી આપવી જોઈએ. અને દરેક શિક્ષકે ફરજનું પાલન કરવાથી શું ફાયદાઓ થાય ને દરેક શિક્ષકે બાળકને સમજાવવા જોઈએ. જો આવું આપણે કરીશું ને તો બાળકો છે એ પોતાની ફરજનું શું કરશે, પાલન કરશે. પછી કીધું છે 26 નવેમ્બરને બંધારણ દિવસ તરીકે શા માટે ઉજવવામાં આવે છે. એકદમ સિમ્પલ, કારણ કે 26 નવેમ્બર 1949 ના રોજ ભારતનું બંધારણ તૈયાર થયું અને આ દિવસની પૂર્વ સંધ્યાએ દિલ્હીની અંદર જે સંસદ ભવન છે, જે રાષ્ટ્રપતિ ભવન છે, એને રંગબેરંગી રોશનીથી શું કરવામાં આવ્યું હતું, શણગારવામાં આવ્યું. સંસદ ભવનને પણ શણગારવામાં આવ્યું હતું, રાષ્ટ્રપતિ ભવનને પણ શણગારવામાં આવ્યું. અને આ એટલા માટે આપણે 26 નવેમ્બરને બંધારણ દિવસ તરીકે ઉજવીએ છીએ. આ દિવસે સૌથી વધારે કોને યાદ કરવામાં આવે છે, ડોક્ટર બાબા સાહેબ આંબેડકર. એની પછીનો જે લોંગ ક્વેશ્ચન છે, ટૂંક નોંધું મુદ્દાસર પણ તમે એને કહી શકો. મને પૂછાય ભારતના બંધારણની વિશેષતાઓ જણાવો. તો ભારતના બંધારણની સાંભળી લેજો, ઘણી બધી વિશેષતાઓ છે, પણ મેં 3 વિશેષતા લખી છે: લોકશાહી, બિન સાંપ્રદાયિકતા અને પ્રજાસત્તાક. હવે ટૂંક નોંધો તમારે જોઈ લેવાની છે. બરાબર, લોકશાહી કોને કહેવાય, બિન સાંપ્રદાયિકતા કોને કહેવાય, એટલે તમારી સ્ક્રીન ઉપર તમને દેખાય છે. હું તમને ટૂંકમાં કહી દઉં. જ્યાં લોકોનું શાસન હોય, લોકો વડે શાસન થતું હોય, જ્યાં લોકો માટે શાસન થતું હોય, જ્યાં 5 વર્ષે શું કરવામાં આવતી હોય, ચૂંટણી કરવામાં આવતી હોય. અને બીજી વસ્તુ કે જ્યાં રાજા, જે શાસકનું પદ છે વંશ પરંપરાગત ન હોય, લોકો નક્કી કરતા હોય કે એનો શાસક કોણ હશે, બરાબર, તો ત્યાં લોકશાહી વ્યવસ્થા છે એવું આપણે કહી શકીએ. બિન સાંપ્રદાયિક સિમ્પલ મિનિંગ થાય જ્યાં બધા ધર્મને કેવું મહત્વ આપવામાં આવે, સમાન મહત્વ આપવામાં આવે, એને શું કહેવાય, બિન સાંપ્રદાયિકતા. અને એની પછી તમને કીધું છે કે તમારી ભારતના લોકોની કોઈ પણ 5 મૂળભૂત ફરજો જણાવો. આપણી ઘણી બધી ફરજ છે. તો બંધારણને વફાદાર રહેવાની ફરજ છે, પછી બંધારણના આદર્શો અને સંસ્થાઓને આપણે માન સન્માન આપવું, રાષ્ટ્રધ્વજનું આપણે સન્માન કરવું, રાષ્ટ્રગીતને સન્માન કરવું. પછી જે આઝાદીની અંદર જે વ્યક્તિઓ થઈ ગયા એમના સારા વિચારો અને આદર્શોને આપણે આપણા હૃદયની અંદર પ્રતિષ્ઠિત કરવાની આપણી ફરજ છે. પછી ભારતની અંદર એકતા અને અખંડિતતાનું પાલન કરવું. આ ઉપરાંત જ્યારે સરકાર દ્વારા એવું કહેવામાં આવે કે રાષ્ટ્રની સેવા માટે તમારે આવવાનું હોય, આવવું પડશે, ત્યારે આપણે દેશની સેવા કરવા માટે અમે હંમેશા તત્પર રહેવું આપણી ફરજ છે. અને યાદ રાખજો, આપણો જે સાંસ્કૃતિક વારસો છે એમનું આપણે મૂલ્ય સમજવું છે. આ ઉપરાંત જંગલ છે, તળાવ છે, એનું આપણે જતન કરવું જોઈએ. જ્યારે મિલકતોનું જતન કરવું જોઈએ. દરેક પશુઓ કે જીવજંતુ પ્રત્યે આપણે શું રાખવી જોઈએ, અનુકંપા રાખવી જોઈએ. તો આવી ઘણી બધી ફરજ છે, પણ 11 ફરજો છે, બરાબર. એ તમે કોઈ પણ 5 ફરજ લખી શકો છો. હવે